સુરતમાં અલથાણામાં રહેતી એક મહિલાને પીએમ નોકરી આપવાની લાલચ આપી ₹26.8 લાખની છેતરપિંડી આચરી છે. તો અલથાણા ભીમરાડ રોડ પર આવેલા આકાશ એન્ક્લેવ રહેતા વિનીતા રાય વર્ષ 2024માં યુપી ગયા હતા, ત્યારે તેમની મુલાકાત બુલંદ શહેરમાં રહેતા વિકાસ ત્રિવેદી સાથે થઈ હતી. વિકાસે પોતે ભાજપનો સભ્ય હોવાનું અને મોટા સંપર્કો હોવાનું કહી વિનીતાના પુત્રને પીએમઓમાં નોકરી આપવાની લાલચ આપી હતી. જાન્યુઆરી 2024થી એપ્રિલ 2024 દરમિયાન વિવિધ હપ્તા વિનીતા રાય પાસેથી ₹26.08 લાખ પડાવી લીધા. નોકરી અંગે કોઈપણ પ્રકારની લેટર ન આવતા વિનંતી રાયે પૂછપરછ કરતા વિકાસે બધું પ્રોસેસમાં હોવાનું કહી દિલાસો પણ આપ્યો હતો, પરંતુ બાદમાં તપાસ કરતા વિકાસે છેતરપિંડી કરી હોવાનો પણ પર્દાફાશ થયો છે. ભોગ બનનાર વિનીતા રાયે પણ અલથાણા પોલીસ સ્ટેશનમાં વિકાસ ત્રિવેદી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી છે, ત્યારે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. આરોપી એમને જણાવેલ કે પોતે જે છે એ બીજેપી ની અંદર સાથે જોડાયેલ છે અને પીએમઓમાં એમની ઓળખાણ હોય, જે ફરિયાદીના દીકરાને જે છે એ જો એમને પૈસા આપવામાં આવે તો એ નોકરી પર લગાડી દેશે. આમ છેલ્લા 1.5 વર્ષની અંદર અલગ અલગ તારીખના રોજ એમણે જે છે કુલ આશરે 26 લાખ રૂપિયા જે છે મેળવી લઈ ફરિયાદીના દીકરાને નોકરી અપાવેલ નથી, જે બાબતે ફરિયાદી આ બાબતે અલથાણ પોલીસ સ્ટેશનમાં અરજી કરતા એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવા